શું કે ભાઈબંધ, વેલકમ ટુ માય બ્લોગ. તારીખ 21 કુશલિયાનો બર્થડે. તો બ્લોગ તો બનાવવા જ પડે ને મારા ભાઈ. હા મેરી જાન. તો કુશલિયાનો બર્થડે છે, વિષયમાં આપણે એવું છે, અને કુશલનો બર્થડે છે, અને મેટર એ છે કે કુશલનો બર્થડે છે, બરોબર. તો પ્લાનિંગ અત્યારે એવું છે કે સૌથી પહેલાં ટોપ મને આલી છે ગ્રુપવાળાએ કે જાઓ કેક લઈને આવો. એટલે આપણે જવાનું છે કેક લેવા માટે. કેક લઈને બધાને લેતા જવાનું છે કુશલના ઘરે. કુશલના ઘરે જઈને કેક કટિંગ કરશું અને પછી ખાવા જવાનું છે. બસ અત્યારે આવો પ્લાન બનાવ્યો છે. પછી ત્યાં જઈએ, કેક બેક કટિંગ કરીએ, તો બધા બેસીએ, પછી બધાને પૂછીએ કે ભાઈ કોઈને કંઈ કામ છે આજે કે નહીં કામ. અને બધાને જો મન હોય કે રસ હોય અને આજે એમ હોય કે ભાઈ આજે જઈએ ક્યાંક, મજા આવશે એમ, તો ક્યાંક નીકળીએ. વિચાર એટલે અમદાવાદમાં ક્યાંક નાનકડી એવી જગ્યાએ આજનો દિવસ છે તો નીકળીએ, મજા આવશે. એટલે અમારો બીજો એક એવો પ્લાન હતો જે ફેલ થઈ ગયો છે કે અમે એક જગ્યાએ જવાના હતા. મેં કીધું બર્થડે બી છે, મેં કુશલને ડિસાઈડ કર્યું કે કુશલાની બર્થડે બી છે, તો બર્થડેનું બર્થડે બી મનાઈ જાય અને આપણે એક જગ્યા ઉપર જઈએ જ્યાં આપણે શું એડવેન્ચર ને એવું બધું નાનકડું એવું કરી શકીએ. અને આપણે અમદાવાદી બેનમાં વિડીયો બનાવી લઈએ ખાવા મળી. પણ એ પ્લાન ચોપટ થઈ ગયો છે, ફેલ થઈ ગયો છે. એટલે અત્યારે ઘટનામાં એવું છે કે કુશલની બર્થડે છે, કુશલના ઘરે જવાનું છે. બસ બીજું બધું મને પૂછપૂછ ના કરું, બધું કહીશ તમને, કારણ કે બધી વસ્તુ મને નહીં ખબર. હા, અને એક ખુશ ખબર છે, અમારે ડેસું રિપેર થઈ ગઈ, રેડી થઈ ગઈ. ડેસું કમ્પ્લેટ. ડેસુને થોડુંક પેટમાં ગડબડ થઈ ગઈ ને એ રેડી થઈ ગયા કમ્પ્લેટ ઘૂઘરા જેવી. થોડાક લોક આવવાનું ના આવવાનું કારણ એ કે અમારે ડેસું શું યાર બીમાર હોય તો યાર મને મન ના લાગે. એટલે શું ડેસુને ઉત્તરાયણના આગલા દિવસ એટલે 13 તારીખથી લઈને 19 તારીખ 20 તારીખ, હા, आटला दिवस बीमार रही थी जोरदार. तबीयत वो वॉमिटिंग हो रही थी और वो डायरिया हो गया था, ऐसा कुछ हो गया था रे. तो बहुत दवा खाधी बापीए અને 2-4 દિવસ કંઈ ખાધું જ નહોતું. એટલે ના મજા આવે ને આ બ્લોગ બનાવવા. ઘરમાં થોડુંક આવું નાનું મોટું હોય તો ના મજા આવે. એટલે અત્યારે ડીસી રેડી થઈ ગઈ, એટલે હું રેડી થઈ ગયા. ચલો મળીએ રસ્તામાં. હો, કેક લેવું, કેક બતાવો કેવી રીતે આપણે. ફાઇનલી ગાઈસ કેક આવી ગઈ છે. આ કઈ ગિફ્ટ આવી ગઈ છે. આ રે ગિફ્ટ, આ નહીં, આ કઈ ગિફ્ટ છે. આપણે ત્યાં જઈને જોઈશું. ઓકે, એક છોકરી આવી ગઈ છે, બીજી છોકરી લેવાની બાકી. શું લાવી બેઠા તું? નહીં બોલે. અરે 5 રૂપિયા આવશે ના. તો ગિફ્ટ લાવ્યા પણ એને રેપ કરાવવાનું ભૂલી ગયા ડૂબા જેવી. એટલે અમે પણ અંદર પેલું છે અરે આ બધું પૂછી નાખો. નહીં હા તે તો પણ આમાં તો થાય જ ને. આપણે બિલ તો ઓનલાઈન આવો. આની અંદર પેલું છે ને સાડી બૂટ જ કાઢી. અલે યાર એવું બ્લોગમાં નહોતું કહેવાનું અત્યારથી. અચ્છા આની અંદર બી છે. બતાવ શૂઝ તો બતાવ મને. પેલો જોવા વાળો હું છું માણસ. વાવ, નીકળી ગયા. અંદર હજી અંદર જો. ક્યાં હે પ્રાઇસ ટેગ? આ રે કાઢી દો ને. આવું રાખશો પછી આ તમે જોડે મૂકી દેજો. તમને રિટર્ન કરવાના છે તો નહીં થાય. ડન, મિશન સક્સેસફુલ. ગાડી તો બંધ ખબર પડી કે ગાડી તૈયાર એ શું તૈયાર? હા હા એવું લેવું છે ને. લઈ લે. અરે લઈ લે. ફાઇનલી શોપિંગ કમ્પ્લીટ ગાઈસ. હવે જઈશું ને બર્થડે માં. એ કુશલને પર્સ આપીશ તું? જાને પાછું કરી જો તું કર જ છે. અમે ખોટું નતું કીધું તું. એ પકડ ના તું ને માં વિડિયો હતો. આઈ ડ્રોપ બોલ. અને જોડે જોડે મારે મારા સેલ્ફ ને પણ લેવાનું ને.
જો આપણે માણસો રાખ્યા વિડીયો ઉતારવા માટે. તો ફાઇનલી ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ. 9 વાગ્યાના નીકળ્યા હતા, 11 વાગે પહોંચ્યા છીએ અમે કુશલના ઘરે. ઓકે, હજી ઘરે એટલે હજી ગોદામમાં છે. લાંબી પ્રોસેસ છે. કેક લઈને જવાનું છે. આ લોકો કેક મને પકડાય, કોઈએ પકડી નહીં એટલે મેં માણસ રાખી લીધો તાત્કાલિક પણ એ મારો વિડીયો ઉતારશે. જવાબદારી વાળું કામ હંમેશા અમે મોટાને જ હા બહુ વજન છે. બસ કેમેરામેન કટકા દો, બહુ જીધું નહીં આપણે ભરાઈ જશે. આ માગો રે મારું આઉટફિટ બતાવું છું. ફેબ્રુઆરીમાં હારી બર્થડે આવે. જો સુન તારી આ કેક છે ભાઈ, એ મેચિંગ કરીને કુશલ થી હતા. તું આખો દિવસ તારા ફોન કરીને શું કરવાનું? પણ તારો ફોન કોણ બોલ પાડે છે? પણ તારો ફોન ક્યાં રાખ્યો? તું આઈ ડ્રોપ્સ નું બહાનું આપે ને તો એ જ આપશે. આ ખોટું હાઇડ્રો પણ ખોટો એ અરિહાન તને કેવી ખબર પડી કે બેટા કેક લાયા અમે? આ જો એ ખબર પડી ને એ આ કેમ મોઢું આવું વગર બેટા કેક જ છે. કોજે મોઢું એવી મોઢું કરી એ કઈ મારે એક પ્રશ્ન સુવાનો કે ના ના તને કે અરે હું આમાં ગમે તેમ ટોપી વાળી અચ્છા આવી રીતે હોવાનું હોય બરોબર. સાલા હું એવું શું વિચારતો હતો કે સીધું હોવું પડે, એવી રીતે હોવાની જરૂર નહીં, ગમે તેમ તમે સુઈ શકો. કામ ચાલે કામ ચાલે ફર્નિચરનો બધો ખર્ચો કર્યો આ રીતે. ત્યાં ક્યાં જવા દે આમ બતાને વિડીયો. ફાઇનલી ગાઈસ તેના માટે આવ્યા હતા. મુંડી અચ્છા જતીન તો દિયા દે ક્યાંનો બેઠો તો હું નીચે કલાક બેઠી. મિશન પાસ. કુશલને અમે બધા ભેગા થઈને ગિફ્ટ આપ્યું પર્સ. કુશલ આવી તો ગિફ્ટ ખોલતો ને તો થોડુંક હસવાનું રાખ, એવું લાગે કે તને ગિફ્ટ ખોલે. હા હા તું ઓ માય ગોડ દુર્લભ જોયું જ નહીં દેખાયું જ આ કેમ બેઠી? નહીં. યે શરટ લા વાવ માય ગોડ શર્ટ છે બેટા, શર્ટ નેપકિન નથી, શર્ટ છે. યસ સફારીની બેગની વાત આપણે ભાઈ આની બર્થડે છે લે યાર. પણ તોય અમેરિકન ટુરિસ્ટ તમે સૌથી મોટી સાઈઝ લેવા જાવ ને તો તમને 5000 માં મળી. લો અહીંયા આની બર્થડે અને આ બેગમાં ડિસ્કાઉન્ટ ચાલે એની વાત કરે આ છોકરી. બોલો પણ એ જોઈ ના આવી છે જોઈને આવી છું, અમારામાં નોલેજ છે, તારામાં નથી. 60% ડિસ્કાઉન્ટ છે હા અને એ ડિસ્કાઉન્ટ વાળી બેગ મળે 8000 માં. ઓ ભાઈ સાહેબ ફરવા જ ના જવાય તો પછી બધા પૈસા તો એમાં જ હતા બેગમાં. એના કરતા સરસ મજાનો વિમલનો થેલો આવે મોટો, એમાં આખો વિહાન આવી જાય ને એવડી મોટી જગ્યા આવે. જોઈ લા વિહાન એ આખો આવી જાય. સારું ચાલો. હું તો દુબઈ ગયો ને વિમલનો થેલો લઈને જ ગયો હતો. બોલો જુબા કેસરી. વિહાન વિડીયો જોયું પરી હું મેં મુझे न छूना ના એવી સ્ટાઇલો નહીં માંગુ છે હજી હતી વાવ. તો નાવ એ સમય આવી ગયો છે આપણે કેક કટ કરવાનો. બીજુલાલ મોડા આવ્યા તો શું જમી લીધું એમને, એટલે હવે આપણે ચાલુ કરશું કેક કટિંગ. ચાલો ચાલાક બ્રો. અરે પરી હું મુझे न छूना મને વાડો તો ફાઇનલી ગાઈસ મોલર રેડી છે અને આવી રીતે કેક છે. यही था वो मनुष्य थे. આવી ચાદર જોઈ સ્માઈલ કર. स्माइल कर. हैप्पी बर्थडे टू यू. गाओ લ્યા કેક આપશે.
ભાઈ ઓલું હતું બી બ્લેસ શું હતું લે ઇંગ્લિશ બસ પછી કાઢો એક તો યાર ગુજરાતી મીડિયમમાં ખાલી હેપી બર્થડે શીખવાડ્યું ઇંગ્લિશ મીડિયમ વાળા તેને બહુ બધું આવડે પણ અમને નહીં આવડે ના હવે ના આવે ભાઈ ચાલ ચલો વિહાન આવી જાઓ પેલા ફોટો છો દે અરે वो तो खा दे લે તારો ફોટો પાડ આ કર શું ખાતું છું બતાવ તો વાંધો નહીં ચલો આવી જાઓ બેટા લાડ પડે એ આવું બધું આપણે કશું બુમરે હા રહી ગયો તું બસ હવે સ્ટોરી જ મૂકવાની હોય કા કેક તો કપાઈ ગઈ જો હું શીખવાડું કેવું કરવાનું જો મેં મોકલી સ્ટોરી ડાયરેક્ટ જો અહીંથી આમ જવાનું પછી થોડું ઝૂમ કરવાનું આવું કરવાનું લે ડાયરેક્ટ ભાઈ ગાલ દેવું ને વાહ ના લાસ્ટ પાસ પછી ચલો લે વિડિયો ઉતાર સારું જ છે સાલ ઉડારો આમ કરી લાઈવ બંધ થઈ ગયો કાળો આ તો પાછો બરાબર બે ક્યાંથી લે ગાય તું ફોટો પાડો બૂમ લે બંધ કરી દે ઇન્સ્ટામાં એકવાર હા છે બર્થડે છે એ રાત બે બીજા માટે રાખ્યો લે બીજા રેડી કમ્પ્લીટ ખાएगा જતી ના બેટા કેમ મન થાય છે પાછળથી કેકો ખાય ભાઈ વિહાન ધીમે વિહાન કરીને બહુ ખાઈ ગયો વિહાન કેટલી કેક ખાધી આછું વિહાન કેટલી ખાધી આછું બોલતો માં ભાઈ કેટલી કેક ખાધી બહુ બધી ખાધી આ કરતો હા આ વિડીયો જોવા મળે છે જતી શું શોધે બધું સારું જ છે માં ભાઈ પલંગમાં કે ગોધો મળતું નહીં અને બે જોડી જેકેટ મેં એ નહીં મળતા અમે નહીં બગાડ બોલ્યો પેટમાં હાથ દુખતું હતું એમ ને ચાલો ના અમારે રેડી નહીં આવતી બગડ ચાલો હેપી બર્થડે ચાલો હા ખાઈ જા માં ભાઈ ખાઈ જા ના બેટા આ સારું પકડ્યું આ એટલું નીચે પડેલું નહીં આવે ને નીચે પડેલું નહીં ને એ વચ્ચે ખાશે એ આને બુમરેંગ કરના વિડિયો ચાલુ છે એ ગોર છે દે ભાઈ બાળક શું છે પગ જ છે ને ભાઈ હા તો કોઈકના પગ ખાઈ જાય છોકરો આ છોકરો તો આટલી કેક આ વિહાન એકલો ખાઈ ગયો હે વિહાન કેટલી કેક ખાધી બી સાચું બોલ બહુ બધી ખાધી હા કર દેખો ગિફ્ટ જાહેર જનતા તરફથી આપણે ખોલી લઈએ છીએ સરસ મજાનું પેકિંગ કર્યું છે લોકોએ આ ઘડિયાળ લાગે દિવાલ ઉપર લટકાવવાની યે ના દિવાલ જ છે ઘડિયાળ જોડી વાય જો લે એ તો ખાવામાં જ મંડી છે Oh my God! બંધ करना दो जल्दी जल्दी फटाफट. Oh my God! तेरू लब
और ये क्या निकलता हुआ एक बूट को दूसरा बूट शूज આજે આની જોડે ઊંઘીશ. અરે વાહ બીજું હશું અમને તો જોવું અમારે સરસ છે ને કુશલ ગમે લે વિચાર ચાલ આપી દે પાછું વિચાર પ્લાન ગાઈસ એવો બન્યો છે કે હવે અમે જઈશું બૂટ કેમ્પમાં ત્યાં કેવું કે એક તો આના છે ને જાળી લગાવતા આવડતી નથી. 2 કલાકનો મળ્યો છે એ બીજું આવીને હમણાં કહી દેશે તમને માર્ગદર્શન આપશે બીજું. તો ગાઈસ પ્લાન હવે એવો બન્યો છે કે અમે જઈએ છીએ બૂટ કેમ્પમાં ત્યાં બધી એક્ટિવિટી છે જોઈશું એક્ટિવિટી છે ને ઓકે એક મિનિટ તમે YouTube માં વિડિયો બનાવો ને હા હું તમારો બહુ મોટો ફ્રેન્ડ હે ફેન હે અરે થેન્ક યુ હા બકા ક્યાં રહે છે તું હું ઉપર છું અચ્છા તમે ક્યાં રહો હું ચાંદોડે ચાલ મળીએ બકા ભાઈ ના એને ઇન્સલ્ટ કર્યો તારી પાસે પટ દઈને બંધ કરી દીધું. કશું વાંધો બૂટ કેમ્પમાં જવાનો પ્લાન એવું કીધું પેલા બૂટ કેમ્પમાં જવાનો પ્લાન એવું તો ના કહેવું જોઈએ. હા પણ ભલે કીધું એને એવું ના ના કેવું જોઈએ પણ ભલે કીધું મને મારા ફેન સેવા જોઈએ આમ તારે વાગ્યો તો દરવાજો ના વાગે ને એટલે તો હું આમ અંદર હતો મને ખબર હતી દરવાજો બંધ કરી દીધી ભોળાને કોઈ જોયું તો બૂટ કેમ્પમાં જઈએ છીએ અને કઈ ખાવા પીવાનું કઈ કરશું બૂટ કેમ્પમાં શું છે બધું તેજનું બતાવીશ ઓકે ગાઈસ ચાલો હા કાકા તમે પેલું કોમેડી કરો એ છે ને કાકા કેમ કીધું તે ભાઈ બોલ હા એ જ છે હે બતાવો ને તમારો વિડિયો વિડિયો હું મારા ફોનમાં બતાવું ઇન્સ્ટામાં બનાવો છો ને હા આજો આપણે ઇન્સ્ટા વાળા જો હા કેવું ચાલે તમે યાર જોર બનાવો હું આ તો ચાલો મારી હેપી બર્થડે તો હેપી બર્થડે તમે કાચ ખોલો તમારી એક સ્ટાઈલ બનાવો એ તમે પેલો નહીં કહેતા આઈ ગાડી લાલ પીળી લાઈટો કરે ને આપણને કે હેડલાઇટ કરો અરે હું નહીં બોલ્યો મારું નહીં તો બીજાનું જોઈ લીધું લાગે તમારું છે મારું ને આ કપાલ દીધો હવે ચા ગરમ જ ગયેલો સાચું સ્ટેડિયમ વાળું એ પેલા કાકા કે અરે કાકા ક્યાં કરે હા ને તમે ખતરનાક વિડિયો બનાવો યાર શું કે ભાઈબંધ બોલો શું કે ભાઈબંધ હારું. બોલો સારું છે બાપ સારું છે. આ સ્ટેડિયમ વાળું નતું પણ એ બધા ડાયલોગો બોલતો હતો બરોબર સરસ પણ એ બધું મારા કાકા કેમ કે ભાઈ મને આ બધા જેવા હોય એવા તો ગાઈસ અમે અહીંયા આવી તો ગયા હતા પણ યાર હવે આ લોકો છે ને એ લોકો ક્યાંક બીજે પ્રવાસે જાય એ લોકોને જ કઈ કહેવાનું છે યાર સીટ મેમ બરોબર એટલે તમે એવું ના કહેતા કે ઉલ્લુ બનાવજો હું એ લોકેશન ઉપર આવી ગયો ને અહીંયા આવીને ખબર પડી કે ભાઈ આ તો વસ્તુ બંધ છે તો આપણે શું કરશું અહીંયા સરસ મજાનું બર્ગર માં લાવો ભાઈ તમે એક તો ઠપકારી આ તો ભાઈ જમવા જઈએ ક્યાંક સરસ મજાનું કેમ જમવા ના જઈ શકીએ આપણે આ પટ્ટા ઉપર સારી જઈ શકીએ હા તો પણ તાર જોડે ના ફન ક્લાસમાં તો બહુ ભીડ છે યાર તો પછી છેલ્લે આ મળ્યું શું થયું છોકરા બહાર જ રમીએ ને તો આપણે પાછળ રમીએ પાછળ મજા આવશે વનમાં અને કે ટાઈમ મોડા ચાલે 1 કલાક મળ્યું આપણને બોક્સ ક્રિકેટ મજા આવશે તો ફાઇનલી ગાઈસ બેટ મેં લઈ લીધું છે એટલે સૌથી પહેલી બેટિંગ મારી અને મારી સામે છે ક્રીના બોલ નાખવા માટે તારે બોલ નાખવાનો ઓકે ગાઈસ તો અમે રમશો ક્રિકેટ એ ના એવું નહીં પેલા આ વિડીયોમાં જોવા છે તો જ અંચાઈ ના થાય ચલો પાડી દીધો બતા દે ઊંચો હાથ કઈ બતાય અલે એમ બોલવા ના હોય યાર ઊંચું કઈ બતાવવાનું એને નહીં બતાવવાનું અને પરચામાં ના દેખાવું જોઈએ એ ભાઈ ઉભા રહો બધામાં આવી જાઓ તો બધા પછી ખબર ના પડી જાય ચાલો તને બતાવી દે અત્યારે હાલ આખું इतने खुश
રેન્ડમ જ પાડ્યા. ફાઇનલી ગાઈસ પેલો હું જ આવીશ. બસ 14 રન કર્યા ગાઈસ. હારી નહીં ગયો, ઓવર પતી ગયો, આઉટ નહીં થયો ભાઈ, હજી આઉટ નહીં થયા. મારો વિડીયો કોઈ ના ઉતારે કશો વાંધો નહીં, હું ઉતારું બધા. હા થાકી ગયો, બહુ કાંટા, બહુ સમય રમીએ ને એટલે થાકી જવાય. અને બહુ तो मैं क्या करूं? चलो अरे जाते करीन अरे घर घરની લાગવગ ચાલુ થઈ ભાઈ, લાગવગ ચાલે. લબુક લઈને લઈ લીધું તું. હા ફરી વ્હાઈટ બોલ કે ફરી એવું ના વ્હાઈટ બોલ. હા લાવ તમે તો યાર આવું ચાચા કેવું આગળ ઉભી રહી છે. આવડ કદે ફટાફટ તો રમ જ કરશો. તો ખાવાની વચ્ચે આપણે આવ્યું છે ચણા ચોર ગરમ ગાઈસ. જો ભૂખ્યા હોય જો. શરમ આવે ધીમે ઓછા મોટા બધાને એક વાર ચાખવા દો. બીજી વાર આવે તું. આ સાક્ષી ધ્રુમીન હું બાકી. ના હા તો એનું હું લઈ લઈશ, ખાઈશ પણ એનું હું ખાઈ લઈશ, વાંધો નહીં. બકા એ ખાતે કરવાનો તો આવટ નહીં. એક આધે મારી ઓવર. તો ફાઇનલી ગાઈસ રમી થાકી ગયા છે. એક છોકરીના પગ બતાવો, તમે તારા પગ બતાવો. બહુ ઝૂમ થઈ ગયું. તો આવી રીતનું થયું છે. એટલે હવે અમે જમવા આવ્યા છીએ મેંગોમાં. બીજા ધંધા મજા તો આવશે. મેંગોમાં જમવા લઈ કુશલભાઈ ને તો હજી પૂરું કરવાનું છે. ઓકે હમણાં જમવાનું શું મંગાવી બતાવું તમને. અને આટલે સુધી આવી ગયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. હજી ચાલુ જ છે બર્થડે. હા તો ગાઈસ પ્લાનનો થોડોક ચેન્જ છે. મેંગો વાળાએ બંધ કરી દીધું ખાવાની ના પાડી. તો આ ક્લીના અહીંયા કઈ ક્લીના એ માટે નામ શું છે? બા બહુ દાવ એમાંય દાવ થઈ ના વહેલા એટલે હા વહેલા જતા રહેતા. રાત્રે 7 વાગે ચાલુ અમે વહેલા જતા રહ્યા. કો ટાઈમે અમે ગયા 3 વાગે. કશું વાંધો નહીં, હવે મંગાવીએ છીએ અમે કંઈ ખાવાનું. એમાં શું કે જાડા માણસોને તૈયાર થતા વાર લાગે. અચ્છા એટલે ક્રીના મોડું કર્યું એટલે તે મોડું કર્યો. એવો ડાયરેક્ટ સેમ નહીં માનું છે, કંઈ અલગ લઈને આવું. પણ તે મારું ચોરી કરી દીધું. બોલવા જતી હતી ત્યાં બોલી. ઓકે ડન. તો વાંધો નહીં, હવે શું જમવાનું મંગાવે છે એ જોઈએ. એ પણ હું જ મંગાવીશ. હા એટલે તું શું મંગાવે હું જોઈ લઉં ને કે કેવું મંગાવે છે. હા ક્રીમ અને ક્રીમ વાળું બધું જ. क्या हाँ चीज कौन और जो मंचाओ वाला था ना वो कितना 2/4 પછી चीज हरा भरा कबाब. તો ભાઈ હારીફટ ખાઈને ઘરે આવી ગયા હતા. એને વહેલા હોઈ ગયા હતા. ક્રિકેટ રમ્યા ને બહુ વર્ષો પછી તો એવો થાક લાગે તો જોરદાર હોઈ ગયા હતા. ઓકે તો અત્યારે વાગે સવારના 10:30 અને હમણાં ઉઠીને વ્લોગ એડિટ કર્યો હતો. તો ખબર પડી કે વ્લોગને એડ કરવાનું રહી ગયો હતો. તો બસ આ વ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વ્લોગ. મળીએ નવા વ્લોગ સાથે.